નમસ્કાર. સદિશના બીજગણિતની અંદર આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3માં અમુક દાખલા બાકી હતા અને એક પ્રક્ષેપની વાત બાકી છે. તો જે બાકી દાખલા છે એમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3નો 15મો દાખલો આપણે જોયો હતો. એના પછીનો 16મો દાખલો જે છે કે સાબિત કરો કે બિંદુઓ આપેલા છે એ, બી અને સી. એ છે 1, 2, 7, બી બિંદુ છે 2, 6, 3 અને સી બિંદુ છે 3, 10, -1 સમરેખ છે. અહીંયા સાબિત કરવાનું છે કે આ ત્રણેય બિંદુ કેવા છે? સમરેખ છે. તો આવા દાખલા તો આપણે આગળના 11મા ધોરણમાં પણ કરી ગયા. સ્વાધ્યાય 10.3નો 16મો દાખલો. બિંદુ આપેલા છે જે એના યામ છે 1, 2, 7. બીજું બિંદુ આપ્યું છે બી જેના યામ છે 2, 6, 3 અને બિંદુ સી જેના યામ છે 3, 10, -1. 3, 10, -1. બરાબર. તો એવું કીધું છે કે સાબિત કરો કે આ બિંદુઓ જે છે એ સમરેખ છે. હવે આ બે રીતથી થઈ શકે. એક તો સદિશની રીતથી પણ થઈ શકે અથવા તો આપણી જે જૂની રીત છે કે ત્રણ બિંદુ સમરેખ છે એવું ક્યારે કહેવાય? તો કે ત્રણેય બિંદુ જે હોય એ, બી અને સી એના તમે અંતર મેળવી લ્યો, માન અથવા તો અંતર કે અહીંથી આ અને અહીંથી આ, તો એમાંના કોઈ પણ બે અંતરનો સરવાળો, એ ત્રણ અંતરમાંથી કોઈ પણ બે અંતરનો સરવાળો એ ત્રીજા બરાબર થતું હોય. દાખલા તરીકે મેં આકૃતિમાં દોર્યું છે તો અહીંયા એ બી વત્તા બીસી બરાબર એસી થવું જોઈએ. બરાબર છે. કોઈ પણ બે અંતર, ટૂંકમાં કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા અંતર બરાબર થાય તો એ સમરેખ છે એવું કહેવાય. તો અહીંયા આપણે ક્યાં તો પહેલાં સદિશ મેળવી લઈએ. જુઓ કે અહીંયા સદિશ એ બી, બરાબર, કારણ કે અંતર મેળવવું હોય તો સદિશ મેળવીને એનું માન મેળવીએ અથવા તો ડાયરેક્ટ અંતર સૂત્રથી પણ થઈ શકે. પણ સદિશ એ બી જો સદિશનો ઉપયોગ કરીએ તો બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, એટલે કે બી એટલે શું? 2, 6, 3 માઇનસ એ એટલે 1, 2, 7 કરો બાદ બાકી 2 - 1 પેલો ઘટક 1, 6 - 2 4, 3 - 7 -4. બરાબર. 1, 4 -4. બીજો સદિશ બીસી, બીજો સદિશ લઈએ એ બી પછી બીસી. તો બીસી બરાબર શું થાય? તો કે સીનો સ્થાન સદિશ માઇનસ બીનો સ્થાન સદિશ. અહીંયા આ જે સીનો સ્થાન સદિશ શું છે? તો કે 3, 10 -1. 3, 10 -1 માઇનસ બીનો સ્થાન સદિશ શું છે? 2, 6, 3. તો કરીએ અહીંયા બાદ બાકી. 3 - 2 એટલે 1, 10 - 6, 10 - 6 એટલે 4, -1 - 3, -1 - 3 એટલે -4. બરાબર છે. આ એ બી અને બીસી બે સદિશ મળ્યા. ત્યારબાદ ત્રીજો સદિશ સી એ અથવા તો એસી જેને કહીએ, સી એ લખીએ. ચાલો, સદિશ સી એ એટલે શું થાય? તો કે એનો સ્થાન સદિશ માઇનસ સીનો સ્થાન સદિશ. એનો સ્થાન સદિશ શું છે? 1, 2, 7 માઇનસ અંત્ય બિંદુમાંથી પ્રારંભ બિંદુ બાદ કરીએ છીએ. સીનો સ્થાન સદિશ શું છે? 3, 10 -1. અહીંયા લખીએ સદિશ સી એ શું થાય? તો કે 1 - 3 એટલે -2, 2 - 10 એટલે -8, 7 - -1 માઇનસ શું થઈ જાય? +1. 7 + 1 એટલે 8. બરાબર છે. તો આ રીતે એ બી, બીસી અને એસી ત્રણ સદિશ મળ્યા. એ બી, બીસી અને સી એ. હવે આનું માન મેળવી લઈએ. તો જુઓ માન શું થાય? તો કે હવે સદિશ એ બીનું માન, સદિશ એ બીનું માન શું થશે? તો કે વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા -4નો વર્ગ
1નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા -4નો વર્ગ, એટલે કે વર્ગમૂળની અંદર 1નો વર્ગ 1 વત્તા 4નો વર્ગ 16 વત્તા ફરીથી -4નો વર્ગ પણ 16, બરાબર છે. 16 વત્તા 16 એટલે 32, 32 વત્તા 1 એટલે 33, તો આ થાય વર્ગમૂળની અંદર 33, બરાબર છે. સદિશ એબીનું માન. બીજી વાત કરો, સદિશ બીસીનું માન. સદિશ બીસીનું માન એટલે આનું માન. તો બીજો સદિશ બીસી વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા ફરીથી 4નો વર્ગ વત્તા -4નો વર્ગ, સાદુરૂપ આપ્યા ને, 1નો વર્ગ 1 વત્તા 4નો વર્ગ 16 વત્તા ફરીથી 4નો વર્ગ 16, તો 16 ને 16 32, 32 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 33. આ બીજું માન મળી ગયું. ત્રીજું સદિશ સીએનું માન. સદિશ સીએનું માન શું થાય? તો કે વર્ગમૂળની અંદર -2નો વર્ગ વત્તા -8નો વર્ગ વત્તા 8નો વર્ગ, બરાબર છે. આ રીતેનું માન મળશે. તો શું થાય? તો કે વર્ગમૂળમાં -2નો વર્ગ એટલે 4 વત્તા 8નો વર્ગ 64, સોરી -8નો વર્ગ, અને 8નો વર્ગ પણ કેટલો થાય? 64. તો આનો સરવાળો કરીએ, 64 અને 64 128, 128 વત્તા 4 132, વર્ગમૂળની અંદર 132, બરાબર. 33, 3 4 12 અને 12 બીજા, બરાબર. જો 132 એટલે 33 ગુણ્યા 4 થાય કે નહીં? 33 ગુણ્યા 4 કરશું, 4 3 12, 1 4 3 12 ને 1 13, એટલે ખરેખર 132 છે ને વર્ગમૂળમાં. ત્યાં હું શું લખી શકું? તો કે વર્ગમૂળમાં 132 ની જગ્યાએ આવું લખી શકાય, વર્ગમૂળમાં 4 ગુણ્યા 33. હવે આ 4નું વર્ગમૂળ કેટલું થાય? 2, અને આ એમને એટલે 2 વર્ગમૂળમાં 33, 2 વર્ગમૂળમાં 33, એટલે એબીનું માન વર્ગમૂળમાં 33 મળે છે, બીસીનું માન વર્ગમૂળમાં 33 મળે છે, સીએનું માન 2 ગુણ્યા વર્ગમૂળમાં 33 મળે છે. તો જો શું થયું, મેં હમણાં વાત કરી તે પ્રમાણે કે કોઈ પણ 2ના માનનો સરવાળો એ ત્રીજાના માન બરાબર થવો જોઈએ. તો અહીંયા થાય છે કે નહીં કે એબીનું માન અને બીસીનું માન એનો તમે સરવાળો કરો તો કોના બરાબર થાય? ત્રીજો સદિશ સીએના માન બરાબર થાય છે. એટલે અહીંયા લખી શકાય કે અહીં શું કહી શકાય? તો કે સદિશ એબીનું માન વત્તા સદિશ બીસીનું માન, એટલે કે સદિશ એબીનું માન કેટલું છે? વર્ગમૂળમાં 33 વત્તા બીસીનું માન પણ વર્ગમૂળમાં 33. આ બેયનો તમે સરવાળો કરો તો એ બેયનો સરવાળો કેટલો થાય? તો કે 2 વર્ગમૂળમાં 33, વર્ગમૂળમાં 33 વત્તા વર્ગમૂળમાં 33 2 વખત છે, એટલે 2 વર્ગમૂળમાં 33. પરંતુ 2 વર્ગમૂળમાં 33 એટલે એને શું કહી શકું? તો કે સદિશ સીએનું માન છે, સીએનું માન અથવા તો માપ, બરાબર. તો આ એબી વત્તા બીસી બરાબર સીએ થાય છે, એનું માન થાય છે. તો આ સદિશ જે છે, બિંદુઓ જે આપેલા છે એ કેવા છે? તો કે સમરેખ છે. તો છેલ્લે લખવાનું કે માટે બિંદુઓ એ બી અને સી સમરેખ છે, બરાબર. તો આ સ્વાધ્યાય 10.3નો 16મો દાખલો છે. આની જેવું એક ઉદાહરણ પણ છે, એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. ઉદાહરણ નંબર 21, એમાં સાબિત કરો કે બિંદુઓ એ જે છે -2i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા 5k કેરેટ, બિંદુ બી છે i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 3k કેરેટ, અને બિંદુ સી છે 7i કેરેટ -k કેરેટ સમરેખ છે, એવું સાબિત કરવાનું છે. તો તમારે એ બી ને સી લખી પછી એ બી સદિશ એબી, સદિશ બીસી અને સદિશ એસી અથવા સીએ મેળવી લેવાના. પછી એ ત્રણેયનું માન મેળવવાનું. એની અંદર એબીનું માન વર્ગમૂળમાં 14 મળે છે, બીસીનું માન 2 વર્ગમૂળમાં 14 મળે છે, અને એસીનું માન 3 વર્ગમૂળમાં 14 મળે. એટલે આનો અર્થ એવો થયો કે વર્ગમૂળમાં 14 વત્તા 2 વર્ગમૂળમાં 14 કરશો તો કેટલા મળશે? 3 વર્ગમૂળમાં
14 એટલે કે સદિશ એ બીનું માન વત્તા સદિશ બીસીનું માન બરાબર સદિશ એસીનું માન થશે અને બિંદુઓ એ બી ને સી સમરેખ છે. એટલે આની જેવું જ છે ઉદાહરણ નંબર 21 બરાબર. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યારબાદ એના પછીનો જે દાખલો છે 17મો, સાબિત કરો કે સદિશ આપી દીધા છે. સદિશો 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ અને ત્રીજો સદિશ છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. સાબિત કરો કે આ જે છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. તો જો અહીંયા જે શિરોબિંદુને લગતા જે સદિશ આપ્યા છે એ આ રીતે આપ્યા છે. જો કે ધારો કે આપણે આને એ કહી દઈએ, પહેલાંને એ કહીએ. શિરોબિંદુને દર્શાવતો સદિશ, પહેલો સદિશ છે 2i કેરેટ માઇનસ જે કેરેટ વત્તા કે કેરેટ. બીજા બિંદુને દર્શાવતો સદિશ જેને આપણે બિંદુ બી કહીએ, શિરોબિંદુ i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. અને ત્રીજા બિંદુને દર્શાવતો સદિશ 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ. બરાબર છે. આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું સાબિત આપણે કરવું છે. તો અહીંયા જો આ જે પહેલું બિંદુ છે આને આપણે દર્શાવવું હોય શિરોબિંદુ એ, તો 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ એટલે એને કેમ લખાય? તો કે બિંદુ એ જે છે એ આ પ્રમાણે થાય 2 માઇનસ 1 અને 1, 2 માઇનસ 1 અને 1. ત્યારબાદ બીજું બિંદુ જે છે બી, i માઇનસ 3j માઇનસ 5k એને કેમ દર્શાવાય? તો કે 1 માઇનસ 3 માઇનસ 5, 1 માઇનસ 3 માઇનસ 5 આ બીજું શિરોબિંદુ છે. અને ત્રીજું શિરોબિંદુ સી જે છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ એને કેમ દર્શાવાય? તો કે 3 માઇનસ 4 માઇનસ 4. આ ત્રિકોણના 3 શિરોબિંદુ થયા. હવે આપણે સાબિત કરવું છે કે આ શિરોબિંદુ જે છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. તો આપણને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેમાં એક ખૂણો જે છે એ 90નો હોય અને બીજું તમારે સાબિત કરવું હોય તો કાટકોણ ત્રિકોણમાં શું હોય? તો કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય એવું છે કે કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કે અહીંયા આ એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર શું થાય? એસી. આકૃતિ પ્રમાણે એસીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો અહીંયા જે આ શિરોબિંદુ છે આના પરથી આપણે એ બીના માનનો વર્ગ, બીસીના માનનો વર્ગ અને એસીના માનનો વર્ગ જો મેળવી લઈએ અને એ માનનો વર્ગ છે એમાંથી કોઈ પણ બેનો સરવાળો હોય ત્રીજા બરાબર થતો હોય તો આ કેવા બિંદુઓ છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. બરાબર સમજો. જો સમરેખ હોય તો શું કરવાનું છે? બેના માનનો સરવાળો ત્રીજાના માન બરાબર થાય અને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બતાવવા હોય તો કોઈ પણ બેના માનના વર્ગનો સરવાળો. અહીંયા માનનો શું છે? વર્ગ છે. જો અહીંયા વર્ગ નથી, કારણ કે આને તો આપણે ખાલી સમરેખ બતાવે છે એટલે માત્ર અંતર કામ કરે. જ્યારે અહીંયા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય તો શું આવે? તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા પહેલાં શું કરવું પડશે આપણે? તો કે 3 સદિશ મેળવવા પડશે. સદિશ એ બી, સદિશ બીસી અને સદિશ એસી. એ 3 સદિશ મળી ગયા પછી એ બી જે સદિશ છે એના માનનો વર્ગ, પછી બીસીના માનનો વર્ગ અને એસીના માનનો વર્ગ મેળવીએ. એમાંથી કોઈ પણ બેનો સરવાળો ત્રીજાના વર્ગ બરાબર થાય. એનો અર્થ એવો થશે કે આ બિંદુઓ કેવા છે? તો કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણે શરૂઆત કરીએ. જુઓ કે પહેલાં સદિશ એ બી,
સદિશ એ બી બરાબર બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. બીનો સ્થાન સદિશ શું છે 1 -3 -5 માઇનસ એનો સ્થાન સદિશ શું છે 2 -1 1. બરાબર છે. સાદુરૂપ આપો અને 1 - 2 1 - 2 એટલે શું થાય -1 -3 -1 એટલે આ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય તો -3 + 1 -3 + 1 એટલે થાય -2. બરાબર છે. -3 + 1 એટલે -2. -5 - 1 -5 - 1 એટલે કેટલા થાય -6. આ પહેલો સદિશ. બીજો સદિશ BC. BC એટલે શું તો કે C નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ. તો અહીંયા C નો સ્થાન સદિશ શું છે 3 -4 -4 માઇનસ B નો સ્થાન સદિશ શું છે 1 -3 -5 છે. અહીંયા સાદુરૂપ આપો પહેલો ઘટક 3 - 1 એટલે 2 3 - 1 એટલે 2. હવે બીજો ઘટક બીજા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરો -4 -3 આ માઇનસ માઇનસ શું થઈ જાય +3 એટલે -4 + 3 એટલે શું થાય -1 અને છેલ્લે -4 -5 આ માઇનસ માઇનસ +5 થાય તો -4 + 5 એટલે શું થાય 1 + 1. બરાબર. આ બીજો સદિશ મેળો AB BC અને હવે ત્રીજો સદિશ AC. AC એટલે C નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. C નો સ્થાન સદિશ શું છે તો કે 3 -4 -4 માઇનસ A નો સ્થાન સદિશ શું છે 2 - 1 1. અહીંયા મેળવ્યા 3 - 2 એટલે 1 -4 -1 આ માઇનસ માઇનસ +1 થઈ જાય તો -4 + 1 એટલે -3 અને છેલ્લે -4 -1 તો -4 - 1 એટલે -4. બરાબર છે. તો આ પ્રમાણે સદિશ AB BC અને AC ત્રણેય મળી ગયા. હવે આપણે આના માનનો વર્ગ જોઈએ છે. બરાબર. તો એ મેળવીએ જુઓ કે હવે સદિશ AB ના માનનો વર્ગ. સદિશ AB નું માન હોય તો આપણને ખ્યાલ છે શું આવે તો કે વર્ગમૂળની અંદર જે છે એ ત્રણના વર્ગનો સરવાળો એના ઘટકોના. પણ મારે AB નું માન નથી જોતું. શું જોઈએ છે AB ના માનનો વર્ગ. ખરેખર જો તમારે અહીંયા AB નું માન જોતું હોય તો તમારે આવું છે કે વર્ગમૂળની અંદર -1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. પણ મારે સદિશ AB નું માન નથી જોતું. શું જોઈએ છે AB ના માનનો વર્ગ. તો અહીંથી આ વર્ગમૂળ નીકળી જાય કે નહીં. બરાબર. AB ના માનનો વર્ગ ડાયરેક્ટ. તો આપ્યા અને સાદુરૂપ શું થાય જુઓ તો કે -1 નો વર્ગ 1 વત્તા -2 નો વર્ગ 4 વત્તા 6 નો વર્ગ 36 એટલે 36 અને 4 40 40 અને 1 41. આ થયો સદિશ AB ના માનનો વર્ગ. બીજા સદિશના માનનો વર્ગ લે કે સદિશ BC. આના માનનો વર્ગ શું થાય તો કે અહીંયા 2 નો વર્ગ પહેલો ઘટક વત્તા -1 નો વર્ગ બીજો ઘટક વત્તા +1 નો વર્ગ. બરાબર છે. 2 નો વર્ગ 4 વત્તા -1 નો વર્ગ 1 વત્તા ફરીથી 1 નો વર્ગ 1. બરાબર. 1 વત્તા 1 એટલે 2 2 વત્તા 4 એટલે કેટલા થાય 6. તો આ BC ના માનનો વર્ગ મેળવો. ત્રીજી વાત AC ના માનનો વર્ગ. સદિશ AC ના માનનો વર્ગ. સદિશ AC શું છે 1 -3 -4 તો એના માનનો વર્ગ એટલે કે 1 નો વર્ગ વત્તા -3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા -3 નો વર્ગ 9 વત્તા -4 નો વર્ગ 16. બરાબર છે. તો
સોરી અહીંયા જે છે જો આ બાદબાકીમાં ભૂલ છે, અહીંયા જે આ એક -4 નહીં આવે, -5 આવશે, કારણ કે જો અહીંયા સરવાળો મેં કર્યો તો આ થતો નથી, એટલે આ જે છે 3 - 2 એટલે 1, -3 + 1 એટલે -3, -4 -1 એટલે અહીંયા -5 થશે હો, -5 એટલે અહીંયા જ્યારે વર્ગ કરો તમે આનો ત્યારે શું થાય તો કે આ સદિશ જે છે AC એટલે શું છે 1 - 3 -5, 1 નો વર્ગ વત્તા -3 નો વર્ગ વત્તા -5 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા -3 નો વર્ગ 9 વત્તા -5 નો વર્ગ 25, સરવાળો કરીએ 25 આ 9 ને 10, 10 વત્તા 25, 10 વત્તા 25 એટલે કેટલા થયા 35. તો જુઓ 3 3 આપણે મળી ગયા કે ABના માનનો વર્ગ 41 મેળો, BCના માનનો વર્ગ 6 મેળો અને ACના માનનો વર્ગ 35 મેળો. આપણે વાત કરી હતી કે કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા બરાબર થવો જોઈએ, કોઈ પણ બેના વર્ગનો સરવાળો એ ત્રીજાના વર્ગ બરાબર થવો જોઈએ. તો જો અહીંયા જોઈ શકાય કે 35 વત્તા 6 કેટલા થાય 41, એટલે તમારે અહીંયા લખવું હોય તો લખી શકાય કે અહીંયા જે છે સદિશ AC નો વર્ગ વત્તા સદિશ BC નો વર્ગ. AC નો વર્ગ કેટલો છે તો કે 35 વત્તા BC નો વર્ગ કેટલો છે તો કે 6, 35 વત્તા 6 એટલે 41 અને 41 એટલે શું થયું તો કે AB નો સદિશ AB નો વર્ગ, બરાબર. તો માટે આ જે શરતનું પાલન થાય એટલે કે A, B અને C જેને આપણે નામ આપ્યું છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે A, B ને C જે છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. તો આ તમારે કાટકોણ ત્રિકોણ દર્શાવવાનું કહે તો 3 3 સદિશ મેળવી અને એના માનનો વર્ગ મેળવવાનો. ત્યારબાદ એના પછીનો જે છેલ્લો દાખલો છે 18મો. આમ તો MCQ છે એ. અઢારમાં એવું કીધું કે વિધાન સાચું બને એ રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ જે છે એ પસંદ કરો. તો એમાં 18મા દાખલામાં એવું કીધું છે એ જે છે એ શૂન્યતર સદિશ હોય અને એ તેનું માન A હોય. એટલે સદિશ A જે છે એ શૂન્યતર સદિશ છે, એટલે શૂન્ય સિવાયનો સદિશ છે અને સદિશ Aનું માન A આપેલું છે તો હોય અને લેમડા જે છે એ શૂન્યતર અદિશ હોય. લેમડા કોઈ પણ અદિશ છે તો લેમડાની કઈ કિંમત માટે લેમડા ઇન્ટુ A એકમ સદિશ થાય કે લેમડાની કઈ કિંમત માટે લેમડા ઇન્ટુ A આ સદિશ જે છે એ એકમ સદિશ થાય, આવો પ્રશ્ન છે, બરાબર. અને અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં એ ઓપ્શન છે લેમડા બરાબર 1, બીજો ઓપ્શન B છે લેમડા બરાબર -1, ઓપ્શન C જે છે એ બરાબર માનાંકમાં લેમડા અને ઓપ્શન D જે છે એ બરાબર 1/છેદમાં લેમડા, બરાબર. આ રીતે અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે કે એ સદિશનું માન બરાબર A અને લેમડા ઇન્ટુ A એકમ સદિશ થાય તો એવી લેમડાની કઈ કિંમત હોય. તો અલગ અલગ ઓપ્શન છે કે લેમડા બરાબર 1, લેમડા બરાબર -1, A બરાબર માનાંકમાં લેમડા અથવા તો A બરાબર 1/માનાંકમાં લેમડા. તો જો અહીંયા આ તો આપી દીધું છે કે એ સદિશનું માન કેટલું છે A, અને બીજું કે આ A જે છે એ શું છે સદિશ છે, એ શું છે સદિશ છે અને લેમડા શું છે તો કે લેમડા અદિશ છે, બરાબર. હવે જો અહીંયા આ એકમ સદિશ થાય લેમડા ઇન્ટુ A સદિશ
એકમ સદિશ, આ એકમ સદિશ હોય તો એનો અર્થ શું થાય કે એનું માન કેટલું થાય? એક એકમ થાય કે લેમ્બડા ઇન્ટુ એ સદિશ, આનું માન આના બરાબર કેટલું થાય? એક એકમ, બરાબર. હવે જો લેમ્બડા ઇન્ટુ એ સદિશ આનું માન, તો આના બરાબર આપણે શું લખી શકીએ? તો કે આના બરાબર આવું લખી શકીએ કે લેમ્બડાનું માન ગુણ્યા સદિશ એનું માન, આના બરાબર 1. આ આપણે અગાઉ થિયરીની અંદર વાત કરી હતી કે લેમ્બડા ઇન્ટુ એ સદિશનું માન, જ્યારે દિશાની વાત કરી ને ત્યારે કે સદિશ એની દિશા લેમ્બડા ઇન્ટુ એ, જો લેમ્બડા ધન હોય તો દિશા સમાન હોય, લેમ્બડા ઋણ હોય તો દિશા વિરુદ્ધ હોય, અને લેમ્બડા ઇન્ટુ એ એનું માન આના બરાબર શું થાય? તો કે લેમ્બડાનું માન ગુણ્યા સદિશ એનું માન. એટલે આ કોન્સેપ્ટનો મેં ઉપયોગ કર્યો કે લેમ્બડા ઇન્ટુ એ સદિશ આનું માન આના બરાબર શું થાય? તો કે લેમ્બડાનું માન અને ગુણ્યા સદિશ એનું માન, બરાબર છે. તો અહીંયા હવે માનાંકમાં લેમ્બડા એને ગુણ્યા સદિશ એનું માન, સદિશ એનું માન કેટલું છે? એ છે, એ તો આપેલું છે, એટલે આને ગુણ્યા એ, આના બરાબર 1. હવે જો અહીંથી હું એને સૂત્રનો કરતા કરું તો આ માનાંકમાં જે લેમ્બડા છે એની સાથે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં જાય, એટલે કે એ બરાબર શું થાય? તો કે 1/છેદમાં માનાંકમાં લેમ્બડા, બરાબર. અલગ અલગ જે ઓપ્શન આપેલા છે, લેમ્બડા બરાબર 1, લેમ્બડા બરાબર -1, એ બરાબર માનાંકમાં લેમ્બડા અને એ બરાબર 1/છેદમાં લેમ્બડાનું માન. તો સાચો જવાબ જે છે ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ છે, બરાબર. તો આ જે છે સ્વાધ્યાયનો 18મો અને છેલ્લો દાખલો હતો. હવે આપણે આ સ્વાધ્યાયની અંદર માત્ર 2 દાખલા બાકી છે, ત્રીજો અને ચોથો. એમાં પ્રક્ષેપ મેળવવાનો છે. એની પ્રક્ષેપની પહેલાં આપણે થિયરીની થોડીક વાત કરવી પડશે. પણ આજે આપણે એક ઉદાહરણ નંબર કયું હોમવર્કમાં આપ્યું છે? 21, બરાબર. એના સિવાયના બીજા 1-2 ઉદાહરણની હું વાત કરી દઉં. જો 2 અસમતા જે છે એમાં ઉદાહરણ નંબર 19 અને 20 એમાં સાબિતી આપી છે, પણ આપણે સાબિતીની કોઈ જરૂર નથી. જો ખાલી સ્ટેટમેન્ટ જે છે આ પ્રમાણે છે કે કોઈ સદિશ 2 સદિશ એ અને બી માટે સાબિત કરો કે એ ડોટ બીનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ એનું માન ગુણ્યા સદિશ બીનું માન. આ જે છે કોશી શ્વાર્ચ અસમતા કહેવાય આને. જો આ વિધાન આપણા માટે મહત્વનું છે. જો કોશી શ્વાર્ચ અસમતા જે છે એ આવી છે કે કોઈ પણ 2 સદિશ એ અને સદિશ બી માટે સદિશ એ અને બી માટે એ ડોટ બીનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ એનું માન એને ગુણ્યા સદિશ બીનું માન. સદિશ એ ડોટ બીનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ
એનું માન અને ગુણ્યા બીનું માન, એટલે બે અલગ અલગ સદીશ હોય તો એનો ડોટ ગુણાકાર કરીને તમે જો એનું માન લ્યો, એના કરતાં એનું માન અને બીનું માન અલગ અલગ માન લ્યો અને પછી ગુણાકાર કરો તો મોટું અથવા બરાબર હોય. ક્યારેય આ મોટું થાય નહીં. કોણ મોટું ન થાય? એ ડોટ બીનું માન આ ક્યારેય મોટું થાય નહીં, હંમેશા આ મોટું અથવા બે ઇક્વલ હોય. બરાબર. આ કોશી શ્વાર્ટ્ઝ અસમતા છે. આની સાબિતી બુકની અંદર આપી છે, પણ આપણે સાબિતીની કોઈ જરૂરિયાત નથી. તમારે આ ઇનક્વાલિટી યાદ રાખવાની છે, આનો આપણે ઉપયોગ કરશું. બીજી એક આવી જ ઇનક્વાલિટી છે, આનું આપણે ઉદાહરણ પણ હમણાં આપીએ, પણ આવી જ એક ઇનક્વાલિટી ઉદાહરણ નંબર 20માં છે. એ છે ત્રિકોણીય અસમતા. અસમતાને અંગ્રેજીમાં ઇનક્વાલિટી કહેવાય. આપણે જે લખીએ ને સમતા અને અસમતા, બરાબર, આ રીતે લખીએ, લેસ ધેન અથવા ગ્રેટર ધેન લખીએ, અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખીએ, અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એટલે આ જે છે ને આ ઇક્વાલિટી, આ સમતા છે, અને આ શું છે? અસમતા. આને સમતાને અંગ્રેજીમાં ઇક્વાલિટી કહેવાય. ઇક્વાલિટી આપણે કેમ કે ઇક્વલ, બરાબર, બરાબર, એટલે આ સમતા થઈ. અને આ અસમતા, અસમતાને ઇનક્વાલિટી કહેવાય. INQUALITY. એટલે ઇનક્વાલિટી અને ઇક્વાલિટી એમ. એટલે આ જે છે અસમતા છે. પેલી કઈ અસમતા છે? કોશી શ્વાર્ટ્ઝ અસમતા. કારણ કે એનું નામ જે છે, આ જે વ્યક્તિ અસમતાની શોધ કરી એના નામ પરથી કોશી શ્વાર્ટ્ઝ અસમતા છે. અને બીજું ત્રિકોણીય અસમતા, ઉદાહરણ નંબર 20માં જે આપેલી છે એ છે ત્રિકોણીય અસમતા. જો અહીં આ પ્રમાણે છે કે કોઈ બે સદીશ એ અને બી માટે સદીશ એ વત્તા બીનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન, કે સદીશ એ અને સદીશ બી માટે શું થાય? તો કે સદીશ એ વત્તા બી એટલે બેનો સરવાળો એનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન. જેવું કોશી શ્વાર્ટ્ઝ અસમતામાં શું છે? તો કે ડોટ ગુણાકાર છે, અહીંયા ગુણાકાર છે. ત્રિકોણીય અસમતામાં શું છે? અહીંયા સરવાળો છે, અહીંયા અલગ અલગ માનનો સરવાળો છે. એટલે કોઈ બે સદીશનો તમે સરવાળો કરો ને પછી એનું માન લ્યો, અથવા એ બંને સદીશના માન લઈ અને એનો સરવાળો કરો તો આ હંમેશા મોટો આવે, અથવા બંને બરાબર આવે. બરાબર. જો ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ, કોઈ પણ બે સદીશ લઈએ, ઈચ્છા પડે કે દાખલા તરીકે ધારો કે સદીશ એ બરાબર આપણે લઈએ 1 2 3 અને બીજો સદીશ બી બરાબર લઈએ 2 3 -1, 2 3 -1, બરાબર. તો આ આપણે ચકાસીએ તો પહેલાં સદીશ એનું માન અને બીનું માન મેળવી લઈએ કે શું થાય. જુઓ તો કે સદીશ એનું માન એટલે કે વર્ગમૂળની અંદર 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9, એટલે કે વર્ગમૂળમાં 9 ને 1 10, 10 અને 4 14. બીજું સદીશ બીનું માન કેટલું થાય? સદીશ બીનું માન વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9 વત્તા -1 નો વર્ગ 1, બરાબર. એટલે 9 ને 1 10, 10 ને 4 આ પણ કેટલા થયા? વર્ગમૂળમાં 14. હવે જુઓ આ બાજુ મારે જોઈએ છે હું એ ડોટ બીનું માન. તો એ ડોટ બી મેળવીએ પહેલાં. સદીશ એ ડોટ બી, બરાબર છે. એ ડોટ બી, એ એટલે શું છે? સદીશ 1 2 3 ડોટ બી એટલે શું? 2 3 -1. તો આ 2 1 2 વત્તા 2 3 6 વત્તા 3 ગુણ્યા -1 એટલે -3. તો આ કેટલા થાય? 2 વત્તા 6 એટલે 8. 8 -3, 8માંથી 3 જાય તો કેટલો જવાબ મળશે આપણને? 5, બરાબર. એટલે સદીશ એ બી એ ડોટ બી એના બરાબર જવાબ કેટલો મળ્યો? 5. એટલે કે સદીશ એ ડોટ બીનું માન
એટલે આ 5નું માન કેટલું થાય 5 માનાંક +5 માઇનસ હોય તો પ્લસ કરી નાખવાનું બરાબર છે. આને હું પરિણામ નંબર 1 આપી દઉં. અને શું આપી દઈએ આપણે પરિણામ નંબર 1. આ ડાબી બાજુ મળી કે નહીં. હવે જમણી બાજુ શું છે જુઓ સદિશ એનું માન ગુણ્યા સદિશ બીનું માન. તો એની વાત કરી દઈએ કે અને સદિશ એનું માન અને ગુણ્યા સદિશ બીનું માન એટલે કે સદિશ એનું માન કેટલું છે વર્ગમૂળમાં 14 એને ગુણ્યા સદિશ બીનું માન પણ કેટલું છે તો કે વર્ગમૂળમાં 14 વર્ગમૂળમાં 14 ગુણ્યા વર્ગમૂળમાં 14 એટલે વર્ગમૂળ નીકળી જાય કેટલા થાય ખાલી 14 થાય. એટલે આ એનું માન અને ગુણ્યા બીનું માન આના બરાબર શું થયું 14 બરાબર છે. તો જો આ બંનેમાંથી મોટું કોણ એનું માન ગુણ્યા બીનું માન અને આપણે નંબર 2 આપી દઈએ પરિણામ નંબર આને આપી દઈએ 2 બરાબર છે. તો એનું માન ગુણ્યા બીનું માન એટલે 14 છે. એ ગુણ્યા બી એ ડોટ બી આનું માન કેટલું છે 5. એટલે આ નાના છે ને આ મોટા છે એટલે આ 1 અને 2 પરથી શું કહી શકાય તો કે 1 અને 2 પરથી એ ડોટ બીનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનું માન અને ગુણ્યા બીનું માન. કારણ કે આ જે છે એ 14 મળ્યા છે આ કેટલા મળે છે 5 મળે છે બરાબર. એટલે આ રીતે તમે એને ચકાસી શકો. એવી જ રીતે અહીંયા પણ ચકાસી શકાય. જુઓ આની આ જ એ અને બી રાખીએ આપણે સદિશ અને આને ચકાસવાનો પ્રયત્ન કરીએ. જુઓ તો સદિશ એનું માન અને બીનું માન તો આપણી પાસે છે એટલે મેળવવાની જરૂર નથી. આ મેળવવું પડશે. તો મેળવીએ. જુઓ પહેલાં કે સદિશ એ વત્તા બી સદિશ એ વત્તા સદિશ બી. સદિશ એ શું છે મેં લીધો છે 1 2 અને 3 વત્તા સદિશ બી મેં શું લીધો છે 2 3 -1. આનો સરવાળો કરીએ આપણે. 1 વત્તા 2 એટલે 3 2 વત્તા 3 એટલે 5 અને 3 વત્તા -1 એટલે 2 બરાબર. આ એ વત્તા બી થયો. આનું માન મેળવીએ તો શું થાય જો એ વત્તા બી સદિશનું માન કેટલું થાય તો કે વર્ગમૂળની અંદર 3નો વર્ગ 9 વત્તા 5નો વર્ગ 25 વત્તા 2નો વર્ગ 4 બરાબર છે. 9 વત્તા 25 9 વત્તા 25 વત્તા 4 25 અને 4 29 29 વત્તા 9 કેટલા થયા વર્ગમૂળમાં 38 વર્ગમૂળમાં 38 બરાબર. તો આ એ વત્તા બી સદિશ એનું માન મેળવ્યું બરાબર. બીજું હું મેળવી લઈએ આપણે. આને હું નંબર 1 આપી દઉં કે માટે સદિશ એનું માન વત્તા સદિશ બીનું માન બરાબર વર્ગમૂળમાં 38. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. તથા બીજી વાત કરો સદિશ એનું માન વત્તા સદિશ બીનું માન જે જમણી બાજુ છે ને અહીંયા જમણી બાજુ શું છે એનું માન વત્તા બીનું માન. એનું માન ને બીનું માન મેં અહીં મેળવ્યું હતું એટલે ફરીથી મેળવવાની કોઈ જરૂરિયાત નથી. વર્ગમૂળમાં 14 વત્તા વર્ગમૂળમાં 14 વર્ગમૂળમાં 14 વત્તા વર્ગમૂળમાં 14 અથવા તો 2 વખત વર્ગમૂળમાં 14 કયો કે સદિશ એનું માન વત્તા સદિશ બીનું માન બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 14 થાય કે નહીં બરાબર. આને આપણે નંબર 2 આપી દઈએ. હવે જુઓ તમે કેલ્ક્યુલેટરની અંદર ચેક કરજો. આ જે વર્ગમૂળમાં 38 અને ત્યાં છે 2 વર્ગમૂળમાં 14 એટલે ખરેખર આ 2 વર્ગમૂળમાં 14 છે ને આનો જવાબ લગભગ 3નું વર્ગમૂળ 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16 એટલે 3 પોઈન્ટ ઉપર આવશે કે 3 પોઈન્ટ વર્ગમૂળમાં 14 છે એટલે લગભગ 3.6 7 8 એમ કંઈક આવશે જે આવે પણ આનો તમે જવાબ મેળવજો. અને આ વર્ગમૂળમાં 38
36નું વર્ગમૂળ 6 થાય એટલે 6.1ની આસપાસ આનો જવાબ આવશે. ટૂંકમાં આના કરતાં ઓલો જવાબ મોટો હોય છે. કયો? વર્ગમૂળમાં મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર નથી એટલે બાકી તમને એ ગણતરી કરી દે એટલે અહીંયા કેલ્સી નથી એટલે તમે તમારી રીતે કરજો. આ બંને જવાબ મેળવજો. કયા કયા? તમારે આ બંનેને સરખાવવાના છે. આ અને આ વર્ગમૂળમાં 14 ગુણ્યા 2 કરવાના અને વર્ગમૂળમાં 38. એમાંથી ઓલો જવાબ જે છે એ મોટો હોય છે. બરાબર. એટલે કે આવું કહી શકાય કે માટે 1 અને 2 પરથી શું થાય તો કે 1 અને 2 પરથી સદિશ a વત્તા સદિશ b આનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું માન વત્તા સદિશ b નું માન. બરાબર છે. a વત્તા b નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું માન વત્તા સદિશ b નું માન. એટલે આ જે વાત છે એ ત્રિકોણીય અસમતાની છે. એટલે આ જે બે અસમતાઓ છે તમારે એમાં ઉદાહરણમાં 19 ને 20માં એવું કીધું કે આ સાબિત કરો ને આ સાબિત કરો, પણ તમારે આપણે સાબિત કરવાની જરૂર કોઈ નથી, પૂછાતી નથી આ કે આ સાબિત કરો એમ. પણ આ ઇનક્વાલિટીનો ઉપયોગ જે છે ઘણી બધી જગ્યાએ આવે છે. એટલા માટે તમારે સદિશ a ડોટ b નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું માન ગુણ્યા સદિશ b નું માન આ યાદ રાખવાનું. કોશી શ્વાર્ટ્ઝ અસમતા અને ત્રિકોણીય અસમતા કે સદિશ a વત્તા સદિશ b એનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું માન વત્તા સદિશ b નું માન. મેં અહીંયા જે a અને b સદિશ લીધા આના સિવાયના તમે કોઈ પણ સદિશ લઈ શકો અને કોઈ પણ સદિશ લેશો તો પણ આ બંને અસમતાનું જે છે એ પાલન થશે. બરાબર. એટલે એના માન તમે મેળવશો તો એ જે છે અસમતા જે છે સંતોષાય એ પ્રમાણેના તમને જવાબ મળશે. તો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા જોયા. છેલ્લા 16, 17 અને 18. એક ઉદાહરણ 21મું તમને હોમવર્કમાં આપ્યું અને 19 અને 20 આ બે ઉદાહરણ જે છે એની અસમતાઓ કરીને એના એપ્લાય કરેલા બે ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના. હવે આ સ્વાધ્યાયની અંદર માત્ર આપણે પ્રક્ષેપવાળી વાત છે એના 2 દાખલા છે. એટલે નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર પ્રક્ષેપની વાત કરી થિયરીની અને પછી એના 2 દાખલા ગણ લેશું અને ત્યારબાદ નવી વાત જે છે આના પછીની ક્રોસ ગુણાકાર, આ ડોટ ગુણાકારનું સ્વાધ્યાય પૂરું થયું. આના પછીનું આવશે હવે ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર. એની વાત આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં કરશું. આજે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.